કારણ કે હું તો સ્વીકારવા વાળો માણસ છું. પેલા તો જીવનની કિતાબને હંમેશને માટે ખુલ્લી કરી નખાય. તમને એમ થાય મૈપુતભાઈ તો હાંજે હારી હારી વાતો કરતા, પછી તમને ખબર પડે કે આ તો ખટારા ઉતારતા. અને તમારે આજે મને દુઃખ લાગે, બાકી મારે કાંઈ ફિલોસોફી, અને એનાથી હું અત્યારે પરય થઈ ગયો છું. તમારી જાણ ખાતર કહી દઉં કે એ વસ્તુથી હું પર પણ થઈ ગયો છું. એક બીજો અહીંયા બેઠો છે, અમારો માવદાન ગઢવી, ઈ મારો ધંધાર્થી ભાઈ જૂનો. પણ અમારે ભાઈ જે સરવૈયા ભાઈ અત્યારે જે પાસામાં, અને ખરેખર વ્યૂ જોવાય પાસામાં સૌથી હારામાં હારી શાંતિ જોતી હોય તો જેલમાં છે, બહાર કાંઈ શાંતિ મળતી જ નથી. जेल को तो लोग यूं ही बदनाम करते हैं, जेल को तो के लोग यूं ही बदनाम करते हैं. अरे जेल तो वो जगह है जहां शेर लोग तो के आराम करते हैं यार. એની મજા તો કઈક ઈ છે. પણ ઠીક છે, એમની ગેરહાજરી અને આપણને અત્યારે પોતે ભૂત જેલની માલિકો છે. અને બીજી વાત હું આપને એ કહું કે મને ખ્યાલ છે તમે કયું ના રાહ જોતા હતા, અને હવે પછી હું થવાનું છે એ મને ખબર છે. હા, પણ કાંઈક, કારણ કે હું આમાં જે મર્યાદા જાળવું છું ને, તમારી જાણ ખાતર હું તમને કહી દઉં. આજનો સાક્ષી દેવાયતભાઈ પણ છે. આજના કાર્યક્રમની માલિકો હું આવ્યો છું, તો એ કાર્યક્રમની માલિકો મારી ઘરે પુષ્કળ મહેમાનો આવતા હતા, અને છતાંય મારે અહીંયા ધક્કો થયો છે. કેડી તમને પણ ખ્યાલ હશે કે મારા ભાભુમાં એક્સપાયર થઈ ગયા છે, અને એને મૂકીને મેં કીધું ભાઈ મારી જીભ દીધેલી છે, મારે કાર્યક્રમમાં જવું પડે અને જવું પડે. અને ઘણા મને યુવાનોના ફોન આવતા હતા કે મૈપુતભાઈ મળવું છે. જ્યાં સુધી મળાણું ત્યાં સુધી મેં મળવાનો પ્રયાસ કર્યો છે, જ્યાં સુધી મળાણું ત્યાં સુધી મેં મળવાનો પ્રયાસ કર્યો છે. પણ છતાંય કદાચ હું કોઈને ન મળી શક્યો હોય તો તમે એવું ન સમજતા કે મેં તમારો પરિત્યાગ કર્યો છે, મેં તમને આઘા કર્યા છે. એવું નથી ભાઈ. હું પાલિતાણાથી અહીંયા પહોંચતા પહોંચતા લગભગ 1000 ગરાસિયાઓને મળ્યો હોય તો મારી કઈ દિશા થઈ છે તમે વિચાર તો કરો ભલા માણસ. અને બીજી વાત એ છે કે આ તમે સાંભળો છો ને, તો કોઈ મૈપત ખરેખર કલાકાર છે જ નહીં. આ તો બગાહું ખાતા પતાહું હાથમાં આવી ગયું ને હાલે છે. હા, નકર હું તો ખરેખર ભજનની દુનિયાનો માણસ હો. ખરેખર મારો ખોરાક છે ભજન છે. તમારી જાણ ખાતર કહી દઉં. આ તો અમારે જયરાજભાઈએ જ્યારે એક બનાવ બન્યો, અને એ વખતે બધા જે મોટા થવા નીકળ્યા હતા ને, એમાં મારાથી જાહેરમાં સ્ટેજ ઉપર બોલાઈ ગયું. એમાં બધાને એમ થયું કે આ તો સાહિત્યકાર હારો છે. બધા મને લઈને ભજનમાંથી મેલ પડતો અને સાહિત્યમાં ચડાવી દીધો. એટલે એમાં ધીમું કારણ કે આને ડાયરો કહેવાય. આને ડાયરા કહેવાય, કારણ કે પેલા ડાયરા દરબારું ડેલીએ થતા. અને એટલે અમારો કવિ દાદ લખે છે કે લોહી પીધું નથી, લોહી પીધું નથી, અરે લોહી પીધું છે બાપુની ડેલીએ. અને ઘણું નોંધા જેવું તો કે કીધું છે બાપુની ડેલીએ. તમારા ભાગ્યમાં ક્યાં વિઘોય હતી, તમારા ભાગ્યમાં ક્યાં વિઘોય હતી, પણ તમારું હાથ બારમાં નામ દીધું છે બાપુની ડેલીએ. તમે તો રાત દિન ઘોર્યા કરતા હતા. આજ ઘણા એમ કે અમને આમ દરબારું થાવું ગમે, પાછા દરબારું કોઈ ન ગમે. રામ રામ ને સીતારામ ભાઈઓ, આપણી આ લોક ડાયરા ચેનલમાં તમારું સ્વાગત છે. લોક સાહિત્યને જીવંત રાખવા આ અમારો નાનકડો પ્રયાસ છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો.